હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું બટેકા પૌવા. તો ચાલો બનાવીએ. આપણે અહીંયા જરૂરી વસ્તુ લઈ લઈશું. તો 2 મીડિયમ સાઇઝના કાંદા, 2 મીડિયમ સાઇઝના ટમેટાં, 2 બટેકા, 1 લીમડો, મરચી અને દાણા લઈ લીધા છે. અહીં આપણે 500 ગ્રામ જેટલા નાયલોન પૌવા લઈ લીધા છે, જે બટેકા પૌવા માટે વપરાય છે. એ પૌવા અહીંયા લઈ લેવાના છે. હવે ચાળેલા પૌવાને આપણે સારી રીતે ધોઈ નાખશું. કાણાવાળા વાસણમાં ધોવાથી આપણા પૌવામાં વધારે પાણી પણ ન રહે, એ રીતે ધોઈ નાખવાના છે આપણે. આ રીતે તમે પલાળશો તો તમારા બટેકા પૌવા એકદમ છૂટા બનશે. જોઈ શકો છો તમે અહીંયા આપણે પૌવાને સારી રીતે ધોઈ નાખ્યા છે. હવે આપણે પૌવાને કોરા અહીં આપણે કઢાઈ લઈ લઈશું એમાં નાખી દઈશું 3 ચમચી તેલ. આપણે અહીંયા તેલ ગરમ થવા દઈશું. જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું દાણાને આપણે સારી રીતે તળી નાખશું. જોઈ શકો છો અહીંયા આપણા દાણા બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આપણે આને એક ડીશમાં હવે કાઢી લઈશું. દાણા કાઢી લીધા પછી આપણું તેલ અહીંયા ગરમ જ છે, દાણા તળ્યા છે એટલે. હવે આપણે આમાં નાખશું 1 ચમચી હિંગ, 2 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને થોડાક લીમડાના પાન નાખી દઈશું. પહેલાં આપણે અહીંયા રાઈને સારી રીતે ફૂટવા દઈશું, પછી આપણે બીજી વસ્તુ નાખશું. અહીં રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. હવે આપણે આમાં નાખી દઈશું મરચીની પેસ્ટ. પછી આપણે આમાં નાખી દઈશું બટેકા. હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી નાખશું અને 2 મિનિટ માટે સાતળવા દઈશું. અહીંયા આપણે 2 મિનિટ સાતળવા દીધા પછી હવે આપણે આમાં નાખી દઈશું કાંદા. એને સારી રીતે આપણે મિક્સ કરી નાખશું. મિક્સ કર્યા પછી આપણે આમાં નાખી દઈશું 1 મોટી ચમચી મીઠું, 1 મોટી ચમચી હળદર અને પછી આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું. મિક્સ કર્યા પછી આપણે આને 5 મિનિટ માટે સાતળવા દઈશું. એટલે આપણે ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે સાતળવા દઈશું, જેથી આપણા બટેકા અને કાંદા સારી રીતે સતળાઈ જાય અને બટેકા કાચા ન રહે. બટેકાને તમે બાફીને નાખવા હોય તો પણ તમે બાફીને પણ નાખી શકો છો. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં નાખી દઈશું ટમેટાને આપણે વધારે સાતળવા ન દેવાનું, એટલે આપણે પછી નાખશું. બધા ટમેટા નાખીને આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે આને 2 મિનિટ માટે પાછું સાતળવા દઈશું. એટલે આપણે અહીં ઢાંકણ ઢાંકી દીધું છે અને 2 મિનિટ માટે સાતળવા દઈશું, જેથી આપણે ટમેટા કાચા ન રહે. હવે અહીં 2 મિનિટ સાતળવા દીધા પછી તમે જોઈ શકો છો આપણા ટમેટા, કાંદા અને બટેકા સારી રીતે સતળાઈ ગયા છે. બટેકા પણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે, જે કાચા નથી રહ્યા. હવે આપણે આમાં નાખી દઈશું 2 ચમચી ખાંડ. જો તમને ગળપણ પસંદ હોય તો તમારે નાખવાની, તો સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે આમાં નાખી દઈશું જે દાણા આપણે તળ્યા હતા એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે આમાં નાખી દઈશું 1 ચમચી જીરું અને આપણે જે લીંબુ લીધું હતું એ આપણે નીચવીને આમાં નાખી દઈશું. બીજી બાજુ તમે જોઈ શકો છો આપણા પૌવા સારી રીતે કોરા થઈ ગયા છે. તો હવે આપણે આ મસાલાની અંદર નાખી દઈશું. જોઈ શકો છો આપણે અહીંયા ધીરે ધીરે બધા પૌવા નાખી દીધા છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું.
આપણે અહીંયા પૌવાને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે આમાં નાખી દઈશું ધાણા અને પછી આપણે નાખશું સૂકી દ્રાક્ષ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. જોઈ શકો છો સવારના નાસ્તામાં ચા સાથે ખવાય તેવા બટેકા પૌવા આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે અહીંયા ઉપરથી સેવ નાખી દઈશું જેથી ક્રન્ચી સ્વાદ આવે છે. તો રેડી થઈ ગયા છે આપણા બટેકા પૌવા. જો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.